મને મને કહે છે કે મેં તને ના પાડી હતી ને, મેં તને સમજાવ્યો હતો ને, છતાં તે કેમ એ છોકરીને સતાવી? એ માનવા તૈયાર નથી કે બિંદુ મારી પત્ની છે. મેં એને કેટલી વાર કહ્યું કે બિંદુ મારી પત્ની છે, તો કે છે ભાઈ તદ્દન ખોટી વાત છે. મેં તપાસ કરાવી છે, બિંદુ નરેન સાથે પરણેલી છે. પહેલા તો એ આ વાતમાં પડવા તૈયાર નહોતો, અને હવે ટાંગ અડાડ્યા કરે છે. મેં કહ્યું કે શકીલભાઈ, આ વાતથી, આ મામલાથી તમે દૂર રહો ને, એ તમારા માટે સારું છે, તમારી ભલાઈ માટે છે. પહેલા તો તમે આ વાતમાં પડવા જ નતા માંગતા, દૂર રહેતા હતા. તો મને કે નહીં, હું કોઈ પરણેલી સ્ત્રીને રંજાડવા નહોતો માંગતો, મારા કાળા કામોમાં મને સાથ આપવા નહોતા માંગતા. મને કે છે હું ગુંડો છું, ગુંડો, પણ મારા કેટલાક સિદ્ધાંતો છે, નિયમો છે. કોઈ નિર્દોષ માણસને હું ક્યારેય રંજાડતો નથી, અને જો કોઈ બીજું એને રંજાડે તો એનો જીવ લેતા પણ અચકાતો નથી. ધમકી આપતો તો મને પૃથ્વીને ધમકી આપતો હતો. અને હા, યાદ આવ્યું, પેલું ફિલ્મમાં હિરોઈન ઇમોશનલ ડાયલોગ બોલે ને, એવો ઇમોશનલ ડાયલોગ પણ બોલ્યો તો. શું બોલ્યો તો? હા, પૃથ્વી તો કોઈ સ્ત્રીને હેરાન કરીને સુખી નહીં થઈ શકે. પણ એને ખબર નથી કે બિંદુ મારી છે અને મારી જ રહેશે. આ દુનિયાનો કોઈ પણ માણસ કે પછી ઈશ્વર એ પણ બિંદુને મારી પાસેથી છીનવી નહીં શકે, નહીં છીનવી શકે. અને પેલું નરેન્યો પોતાને બહુ 30 માર્ખા સમજે છે. સમજતો હોય તો સમજવા દો એને. અરે શું, મેં એને અત્યાર સુધી એટલા માટે હેરાન નથી કર્યો કારણ કે મારે બિંદુ જોઈએ છે. બિંદુ. અરે નરેનિયા સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ વેરઝેર નથી મારે નરેનિયા સાથે. મેં કહ્યું મેં શકીલભાઈને મેં કહ્યું, શકીલભાઈ, બિંદુ મારી છે અને મારી જ રહેશે. જો એ મારી નહીં થાય ને તો એ નરેનની પણ નહીં થઈ શકે, નરેનને પણ નહીં મળે. તો બોલો શકીલભાઈ કહે છે કે એનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. નથી પડતી કેમ આ ઝઘડામાં ખાલી પડે છે. એ તો બિંદુને ઓળખતો પણ નથી, છતાં કે છે કે બિંદુ નિર્દોષ છે અને હું એક સુખી સ્ત્રીના સંસારમાં આગ ચાપી રહ્યો છું. અને શકીલભાઈ એ આગને ઓલવવાનો પ્રયત્ન કરશે, એને બચાવવાનો પ્રયત્ન કરશે. મારી સાથે વેર બાંધવા માંગે છે. પણ શકીલભાઈને ખબર નથી કે મારું નામ પૃથ્વી છે. પૃથ્વી સાથે વેર બાંધીને ક્યારેય કોઈ જીતી નથી શકી, ક્યારેય નહીં. નેવર, ક્યારેય. બહુ સમજાયો શકીલભાઈ, તને બહુ સમજાયો, પણ તું સમજતો જ નથી. કે છે કે મારે અલ્લાહના ત્યાં જવાનું છે. હું ગુંડો છું, ગુંડો. અરે થરથર લોકો મારાથી કાપે છે લોકો થરથર. ડોન છું, ડોન. 8 ગોળી વાગી છતાં હજી જીવું છું. અને મરીશ ને તો આનંદથી ઉપર જઈશ અને અલ્લાહને કહીશ કે અલ્લાહ, આવ્યો છું તારા દરબારમાં,
મને નીચી નજર રાખવાનું ગમતું નથી. નીચી નજર રાખવામાં મને કોઈ રસ પણ નથી. મેં એવા કોઈ કામ કર્યા નથી કે મારે નીચી નજરથી જોવું પડે. અલ્લાહની આંખમાં આંખ પુરોવીને હું વાત કરવા માંગુ છું. એમ કે છે પેલો શકીલભાઈ. કઈ નહીં, કઈ નહીં. બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે શકીલભાઈ. બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. કપાઈ જઈશ. શકીલભાઈ, તને હજી કહું છું, આ મામલામાં વચ્ચે નહીં આવતો. મારા અને બિંદુના મામલામાં વચ્ચે આવતો જ નહીં તો પસ્તાવાનો પણ વારો નહીં આવે ને એવી હાલત કરી નાખીશ. હું આવું છું બિંદુ. હું આવું છું તારી પાસે. વાજતે ગાજતે તને મારી સાથે લઈ જઈશ. લઈ જઈશ મારી સાથે. અને જેનામાં તાકાત હોય એ આવીને બચાવી. હે શકીલભાઈ, આવજે આવજે, બચાવી લેજે. બચાવી લેજે. બચાવી લેજે.